પાર્શ્વનાથ પ્રભુના દીક્ષા કલ્યાણકનો મંગલમય દિન અને સિમંદર સ્વામી દાદા આ ગ્રહ આંગણે પધાર્યા ને લગભગ 25 વર્ષથી વધારેનો સમયગાળો અને એક હૃદયમાં આખા પરિવારના હૃદયમાં એ અખંડ ચાલી આવેલી ભક્તિ, એ ભક્તિના આનંદ સ્વરૂપે, ઉપકાર સ્વરૂપે, કૃતજ્ઞતા સ્વરૂપે, બહુમાન સ્વરૂપે આજે જે કંઈ ક્ષણો પ્રભુની કૃપાથી આપણને મળી છે એ ક્ષણોમાં ભાઈ નિકેશ પરિવાર સાથેના સ્નેહભર્યા સંબંધોના નિમિત્તે આ બાજુથી બેઠેલા ગોપાલથી લઈ, આલાપથી લઈ, ચેતનથી લઈ આ બધા જ સ્નેહીજનો મિત્રો કોક સંગીતના માધ્યમથી, કોક સૂરના માધ્યમથી, કોક તાલના માધ્યમથી, કોક ગાનના માધ્યમથી આપણી ભીતર અરિહંત પ્રભુના પગલાનો અનુભવ થાય અને એ આપણું પોતાનું હૃદય કોક ચમચી હોઠ સુધી લાવી શકે, પણ ગળે ઉતારવાનું કામ આપણે પોતે કરવું પડે. એમ કોક સંગીત, કોક સૂર, કોક તાલ, કોઈક લય, કોઈક વાતાવરણ અહીં પ્રવેશ કરતાની સાથે એ આહ્લાદનો અનુભવ થાય. આ બધું જ આપણી ભીતર પ્રભુના પગલાનો અનુભવ થાય એ માટે છે. અને માટે ચાલો આપણે બધા જ કોશિશ કરીએ. હું નિકેશને પણ વિનંતી કરીશ, થોડી સિઝનના કારણે, થોડા શ્રમના કારણે એના ગળાને પણ થોડો શ્રમ વિશેષ ભલે છે, પણ હૃદય છલોછલ ભક્તિથી ભરેલું છે અને માટે કોઈ જાતના સંકોચ વિના, કોઈ પણ જાતના ભાર વિના આપણે બધા જ, હું એક વિનંતી એ પણ કરીશ, જ્યારે જ્યારે સહજ રૂપે જે બોલાય તે વખતે જે આવડતું હોય અથવા સાંભળીને ખ્યાલ આવે એ સાથે ગાન કરજો. આજના ઉત્સવની સફળતા આપણા માટે વ્યક્તિગત રોહિતભાઈ અને આખા જ્યોત્સનાબેન અને આ પરિવારે તો પોતાના પૂર્ણ ઉમંગથી કેટલા મહિનાઓથી આ સ્વપ્નને પોતાની અંદર સેવ્યું, આ સ્વપ્નને સજાવ્યું, આ સ્વપ્નને પાણી પાવ્યું અને ક્યાંથી સામગ્રીઓ લાવતા પ્રભુ પ્રત્યેના પ્રેમને એમણે તો સમૃદ્ધ કર્યો. પણ આપણા માટેનું સાફલ્ય એ કે કોઈ એકાદ ક્ષણ એવી આવે કે જ્યારે આપણને આપણું અસ્તિત્વ ભૂલાય અને પરમ તત્વના અસ્તિત્વનો અનુભવ થાય, એવી એકાદ ક્ષણ આપણી મૂડી બને. એ માટે ચાલો બધા જ બહુમાનપૂર્વક ભગવાનના ચરણમાં વિનંતી કરીએ, હે ભગવાન, અમે અમારી ભૂમિકાએ, અમે અમારા ભાવે આ નાનકડું એક ભક્તિનું વાતાવરણ લઈને આપના ચરણમાં આવ્યા છે. હવે કૃપા કરજો, હવે કરુણા કરજો, હવે એવો અનુગ્રહ કરજો કે અમે આપની સાથે અમારા સમગ્ર અસ્તિત્વને ઓગાળી શકીએ. આ ક્ષણોમાં અમે આપની નિકટતાનો અનુભવ કરી શકીએ. એ કૃપા કરજો. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. 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 ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ.
श्रीं अर्हं नमः ॐ ह्रीं श्रीं अर्हं नमः ॐ ह्रीं श्रीं अर्हं नमः જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમાં મારા નાથ સમ કો છે નહીં. ઓમ હ્રીં શ્રીં અર્હં નમઃ ઓમ હ્રીં શ્રીં અર્હં નમઃ ઓમ હ્રીં શ્રીં અર્હં નમઃ ઓમ હ્રીં श्रीं अर्हं नमः ઓમ હ્રીં શ્રીં અર્હં નમઃ ઓમ હ્રીં શ્રીં અર્હં નમઃ. જેના ગુણોના સિંધુના હો જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં, બે બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા પણ એક શ્રદ્ધા દિલમાં કે નાથ સમ કો છે નહીં, નાથ સમ કો છે નહીં, નાથ સમ કો છે નહીં. જેના સહારે ક્રોડો તરિયા ઓ ઓ જેના સહારે ક્રોડો તરિયા મુક્તિ મુજ નિશ્ચય સહી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હો એવા પ્રભુ
અરિહંતને પંચાંગ ભાવે નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે એવા પ્રભુ અરિહંતને એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે નમો પંચાંગ ભાવે નમો અરિહંતો નો જય જય હો 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 સિમંદર સ્વામી ભગવાન કી જય यह परात्मा परम ज्योति परम परमेष्ठिनाम आदित्य वर्ण तमसा परस्तदामनंदीयम सर्वे नोदमुल्यंत समूला क्लेश पादपा मूर्ध्मा यस्मै नमस्यन्ति सूरासुर नरेश्वरा प्रावर्तन्ते विद्या पुरुषार्थ प्रसादिका यस्य ज्ञानं भवद्भावी भूत भावावभासभूत यस्मिन् विज्ञानमानन्दं ब्रह्मचैकात्मतां गतं सश्रद्धेय सचद्देय प्रपद्ये शरणं च तनु तेन स्याम्नादवास्तस्मै स्पृहेयं समाहिता ततः कृतार्थो भूयासं भवेयं तस्य किङ्कर तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां श्रां सरस्वती इदं हि भवकान्तारे जन्मिना जन्मना फलं क्वाहं पशुरपि पशुर् क्वाहं पशुरपि पशुर् वीतरागस्तवः कच उत्तीर्तिशूररण्यानि पद्भ्यां पंगूरिवाश्नदा कलिकाल सर्वज्ञ हेमचंद्र सूरी महाराज વિતરાગ સ્તોત્રના માધ્યમથી અનંત કાળથી ભગવાન જેવા ભગવાન મળ્યા પછી પણ આ જગતને જોવાની આદતથી આપણે બધા ટેવાયેલા છે. આવું શાસન મળ્યા પછી, આવા આલંબન મળ્યા પછી બીજું બધું જ સહજ ખરી પડે એવી પ્રભુ પાસે આપણે કોશિશ કરવી છે. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સૂરી મહારાજે આ વિતરાગ સ્તોત્રના પ્રથમ પ્રકાશમાં પોતાની જાતને એમ કહ્યું, એમણે એમ કહ્યું જેમણે જીવનમાં 3.5 કરોડ શ્લોકની રચના કરી એ મહાપુરુષ ભગવાનની સામે એમ કહે છે ક્વાહમ પશોરપી પશો, હે ભગવાન
પશુથી પણ પશુ એવો હું તારા સામર્થ્યને ને તારા ગુણગાનને કઈ રીતે ગાઈ શકું? પણ પછી એ જ પ્રશ્નનો ઉત્તર પોતે આપે જે આપણને બળ આપે. તથાપિ શ્રદ્ધા મુક્તો નોપાલભ્ય સ્ખલન્નપી વિશૃંખલાપી વાગવૃત્તિ શ્રદ્ધાનસ્ય શોભતે શ્રી હેમચંદ્ર પ્રભવા દ્વિતરાગસ્તવાદિત કુમાર પાલ ભૂપાલ પ્રાપ્ત નો તું ફલમિપ્સિત. પણ તારા પ્રત્યેની શ્રદ્ધા, તારા પ્રત્યેની ભક્તિ, તારા પ્રત્યેનો મારો અહોભાવ એ 24 કેરેટ સોનાથી ચડિયાતો છે. એમાં કોઈ દંભ નથી, એમાં કોઈ પાખંડ નથી. મને સંસાર ગમે છે, પણ નાથ તમે આજે વધારે ગમો છો એ પ્રામાણિકપણે અનુભવવું છે. અને માટે આજે એક નવો ઉપક્રમ, આમ જોવા જોઈએ તો નવો કશો જ નથી, પણ છતાં આપણા માટે નવો એ છે કે જ્યારે તીર્થંકર ભગવાન દીક્ષા લે પછી આ જગતના ચોગાનમાં ક્યાંય ન દેખાય ભગવાન, પોતાની સાધનામાં સ્થિર રહે અને સાધનાના એ પરિપ્રેક્ષ્યમાં અને ભગવાન કેવળ જ્ઞાન પામ્યા ત્યાં સુધીમાં આપણને કોઈને ક્યાંય નજરમાં ન ચડ્યા. પણ જેવું પ્રભુને કેવળ જ્ઞાન થઈ જાય અને કેવળ જ્ઞાન થયા પછી પ્રભુ આખા જગતના અનંત જીવોના કલ્યાણને માટે અહીં પધાર્યા છે એનો સંદેશ આપવા માટે દેવો પ્રાતિહાર્યની રચના કરે. પ્રાતિહાર્ય એ પ્રભુની પાસે લઈ જતું આપણા માટેનું પગથિયું છે અને આપણા માટે એટલા જ માટે પરમ પૂજ્ય છે. અને આજે આ પરિવારના સૌભાગ્યથી આ પરિવારે કરેલી વર્ષો સુધીની દેવ અને ગુરુની ભક્તિના એક કૃપાના પ્રસાદ સ્વરૂપે એ અષ્ટ પ્રાતિહાર્યની આજે પૂજા કરવી છે. એ અષ્ટ પ્રાતિહાર્યને આપણે વધાવવા છે. કારણ જેના થકી પ્રભુ દેખાયા, જેના થકી પ્રભુની નજીક જવાયું, જેના થકી પ્રભુને ઓળખાયા, એ પ્રાતિહાર્ય શું છે, એ પ્રાતિહાર્યનું સ્વરૂપ કેવું છે, એ પ્રાતિહાર્ય દ્વારા એ પ્રાતિહાર્યોની વચ્ચે બિરાજમાન પ્રભુ કેવા છે, અને પ્રભુ સુધી જવા માટેનો આ માર્ગ આપણી પાસે એક વૃત્તિ જોઈશે, આપણા હૃદયમાં છલોછલ અહોભાવ. જેની પાસે એ મૂડી પ્રગટશે એને પ્રાતિહાર્યનું સ્વરૂપ સાચા અર્થમાં અનુભવાશે. આપણે લોકો સામાન્ય રીતે સૌંદર્યથી ટેવાયેલા, સુંદર પુષ્પ હોય, સુંદર દ્રશ્ય હોય, સુંદર સંગીત હોય, સુવાળો સ્પર્શ હોય, તો એનાથી પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોથી ટેવાયેલા. તો દેવો એમ કે આ સંસારનું સર્વોત્કૃષ્ટ ઇન્દ્રિયોનું સુખ આ સમવસરણમાં છે. અને એટલે ઇન્દ્રિયના સન્મુખવાળા બધા જીવો ત્યાં આવે, એ બેસે, ક્યાંક દિવ્ય ધ્વનિ, ક્યાંક દેવદુંદુભી, ક્યાંક સુરપુષ્પ વૃષ્ટિ, અને એ બધાની વચ્ચે જ્યારે બેઠેલા પ્રભુને જુએ અને એ પ્રભુને જોતા 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 અનંત અનંત કાળનો થાક ઉતરી જાય અને એમની પ્રીતિનો અનુભવ થાય, એ આપણે આજે અષ્ટ પ્રાતિહાર્યના માધ્યમથી પ્રવેશ કરવો છે. અને 5-10 મિનિટ આ બસ આપણી સજ્જતા માટે છે. કારણ કે એવું બને કે પ્રાતિહાર્ય પધારે અને પ્રાતિહાર્ય પધારે તે વખતે આપણે તૈયાર ન હોઈએ તો એ ક્યાંક પસાર ન થઈ જાય. માટે આપણે બધા જ ભાવથી પોતપોતાની ભૂમિકાએ જે જ્યાં બેઠા છે ત્યાંથી પોતાની આંખોથી અને હૃદયથી ભગવાનને વિનંતી કરે, હે ભગવાન, આજે આ ભક્તિ, આજે આ સંગીત, આજે આ વાતાવરણ, એ બધું મને તારી નજીક લઈ જનારું બનો. મારા હૃદયમાં એવી ભક્તિ પ્રગટો, મારા હૃદયમાં એવા ભાવ પ્રગટો. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. 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 ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ.
ओम ह्रीं श्रीं अर्हं नमः 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 सिमंदर स्वामी भगवान की पार्श्वनाथ भगवान की शासनपति महावीर स्वामी भगवान की sa 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 ni re sa 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 ni 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 da 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 ma ma sa re ma 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 da pa ma re pa ga ni sa om ह्रीं अर्हं नमः ओम ह्रीं अर्हं नमः ओम ह्रीं अर्हं नमः ओम ह्रीं अर्हं नमः 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 अर्हं
करके कृपा प्रभु दर्शन दीनो भव की पीड़ मिटाई मोह निद्रा से जागृत करके सत्य की शान सुनाई तन मन 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 हर्षन माई तन मन हर्षन माई तन मन हर्षन माई तन मन हर्षन माई आनंद की घड़ी आई 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 तन मन 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 हर्षन माई हर्षन माई हर्षन माई आनंद की घड़ी आई आनंद की घड़ी आई आनंद की घड़ी आई आनंद की घड़ी आई सखीरी 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 हरी आनंद की घड़िया करके कृपा करके कृपा करके कृपा हो करके कृपा प्रभु दर्शन दीनो करके कृपा प्रभु दर्शन दीनो करके कृपा प्रभु दर्शन दीनो करके कृपा प्रभु करके कृपा करके कृपा करके कृपा करके कृपा प्रभु दर्शन दीनो करके कृपा प्रभु दर्शन दीनो करके कृपा प्रभु दर्शन दीनो 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 करके कृपा प्रभु दर्शन दीनो कर
करके कृपा प्रभु दर्शन देनो, करके कृपा प्रभु दर्शन देनो। भव की पीड़ मिटाए, भव के पेड़, भव के पेड़, भव की पेड़, भव के पेड़ मिटाई, भव की पीड़ मिटाए। आनंद की 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 आनंद की। આ કી શબ્દ છે ને આમ હિન્દી ભાષાના ટચ સાથેનો છે, પણ એનો અંગ્રેજી શબ્દ કી એટલે ચાવી પણ થાય. એનો મતલબ ઉપાધ્યાય અશ્વવિજય મહારાજ આપણને ચાવી બતાવે છે. આપણે લોકો મોટે ભાગે પરમાત્મા ભક્તિના અવસરમાં વિધિના ઉપક્રમમાં સ્થિર થયા છે, સરસ છે, પણ એ વિધિના ઉપક્રમની પૂર્વ ભૂમિકા છે કે અંદરમાં આનંદનો અનુભવ થાય પછી વિધિમાં પ્રવેશ કરવાનો છે. અને આનો આધાર શું છે? તો વીર વિજય મહારાજે સ્નાત્ર જે રોજ આપણે લગભગ બોલીએ છીએ એ સ્નાત્રમાં આનો રેફરન્સ આપ્યો. તે દેવા સુરગીરી આવે, પ્રભુ દેખી આનંદ પાવે, કળશાદિક સૌ ત્યાં ઠાવે. બધું મૂકી દીધું. આટલા દિવસોથી તૈયારી થતી હતી. ઉમંગ, દેવલ, રોહિતભાઈ, જ્યોત્સનાબેન, આખો પરિવાર આટલા દિવસોથી આ લાવશું, પેલું લાવશું, અહીંયા કરશું, આમ કરશું, નાની જગ્યા છે, બધા સમાઈ જશે. પણ તે વખતે એમને ખબર નથી કે આ તો સમોસરણનો પ્રભાવ છે. સમોસરણમાં જેટલા આવે બધા સમાઈ જાય. અને આપણે તો એ ભૂમિકાએ અહીંયા પ્રવેશ કર્યો. હવે તે સમયે હવે પ્રવેશ કરતા પહેલાની ભૂમિકા શું? તો કે આનંદ, અંદરથી આનંદનો અનુભવ. નિકેશભાઈ જેવું સુંદર ગાતા આપણને ન આવડે, પ્રિયંક જેવું સરસ સંગીતની આપણી તાકાત નથી, કોઈ વાંધો નહીં, એમને વંદન કરીએ. પણ એનો મતલબ આપણે માત્ર શ્રોતેન્દ્રિયનો ઉપયોગ નહીં કરવાનો કે ના એમના જેવું નહીં આવડે એટલે આપણાથી તો કેમ ગવાય. આપણે પાગલ બનીને ગાવાનું, આપણી જાતને સંભળાવવાનું અને આપણી ભીતરમાં છુપાયેલા જગતપતિને સંભળાવવાનું. અને એટલા માટે આનંદ 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 એમ ગુંટતા 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 આપણી ભીતરમાં એક અહેસાસ થાય કે ભગવાન તમે નહોતા મળ્યા ત્યાં સુધી સંસાર આખામાં બધું મળવા છતાં કશું ખૂટતું તો એનો અહેસાસ સતત થયો. અને જે ક્ષણે તમને જોયા, જે ક્ષણે સમોસરણમાં બેઠેલા તમને નિરખ્યા અને તે ક્ષણે જાણે આમ સંસારનું સર્વસ્વ મળ્યા પછીનું પણ તમને જોતાની સાથે તૃપ્તિનો અહેસાસ થયો. તન મન 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 તન
मन तन मन हर्षन माई हर्षन माई हर्षन माई हर्षन माई हर्षन माई आनंद माई आनंद की घड़ी आई आनंद की घड़ी आई आनंद की घड़ी आई आनंद की घड़ी आई
તન મન 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 હર્ષન માઈ 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 આનંદ કી ઘડી આઈ આનંદ કી ઘડી આઈ એક યોજનથી વધારેનું આખું સમોસરાનું પરિસર હોય એનું સૌથી પહેલું પ્રાતિહાર્ય સ્વરૂપે જોશનાબેન આપણું સૌભાગ્ય કેવું છે આપણામાંથી બધાને ઘણાને ખબર હશે પણ એક જાણ માટે કહું અશોક વૃક્ષ આસોપાલવ જુદું અને અશોક જુદું અને ઘરે આસોપાલવના તોરણ પાછળથી શબ્દ વપરાયો મૂળ અશોકના તોરણ બંધાતા હતા અશોકના તોરણ કેમ તો કે એ વૃક્ષની તાકાત એવી છે કે એ વૃક્ષની છાયામાં કોઈ પણ બેસે પ્રયોગ કરવો હોય તો કરજો આ સિદ્ધ થયેલી ઘટનાઓ છે સીએન વિદ્યાલયની બહાર પણ દેરાસરમાં પ્રવેશ કરીએ તે વખતે જમણી બાજુ આ વૃક્ષ છે અમદાવાદમાં ગણતરીની કોક જગ્યાએ વૃક્ષો ક્યાંક નજરમાં આવ્યા છે એ વૃક્ષના સુંદર મજાના લાલ કલરના પુષ્પો થાય એની અંદર એના ગુચ્છા ભરાય અને એ વૃક્ષની નીચે જ્યારે પણ મન બેચેન હોય જ્યારે પણ અસ્વસ્થ હોય કોઈ સંસારિક કારણસર ચિત્તમાં ઉદ્વેગ હોય કોઈને કોઈ કારણસર તો ખાલી એ વૃક્ષની નીચે જઈને 5 કલાક અડધો કલાક બેસવામાં આવે ઊંડા શ્વાસ લેવામાં આવે તો આ વિજ્ઞાન દ્વારા પ્રયોગ થયેલી ઘટના છે કે મનનો શોક એ દૂર કરે અને એટલા જ માટે રામાયણની અંદર રાવણ જ્યારે સીતા માતાને લઈ ગયા સીતા માતાનું ચિત્ત શોકથી ભરેલું છે પોતાના પતિનો વિરહ છે અને પોતાને અનુકૂળ ત્યારે થાય કે એનો શોક દૂર થાય અને પ્રસન્ન થાય તો મારું સ્વીકાર કરે અને એટલા માટે સીતા માતાને અશોક વનમાં રાખે છે કે જે ચારે બાજુ અશોકના વૃક્ષ છે એ અશોકના વૃક્ષની છાયામાં એમને રાખે કે જેથી એમનો શોક દૂર થાય અને જો પ્રસન્ન થાય તો મારી ઈચ્છા પૂર્ણ થાય આ અશોકનો પ્રભાવ એ સ્વરૂપે છે અને આપણું સૌભાગ્ય છે કે 2 અશોક વૃક્ષ આ પરિવાર આ નિમિત્તે લાવી શકે છે જીવન અને એટલે આજે 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 કુદરતી 8 પ્રાતિહાર્યમાં પહેલું અશોક વૃક્ષ અને હું તમને પ્રામાણિકપણે કહું ગમે તેટલા રૂપાળા વસ્ત્રો પહેરીએ ગમે તેટલા હીરાના અલંકારો પહેરીએ ચિત્તમાં શોકનો અનુભવ ન હોય ને એ જ ભગવાનને પામ્યાનું પહેલું ચરણ છે ચિત્તમાં શોક ન હોય શોકનો અર્થ વેદના જે વખતે જે સંજોગ મળ્યા એમાં પ્રસન્નતા ટકે અને એટલા માટે આજે હું પરિવારને વિનંતી કરીશ આજે સૌથી પહેલું અશોક વૃક્ષને વધાવે અને આપણે બધા જ અહીંયા 2 વૃક્ષો લાવ્યા છે એક પ્રભુજીના ચૈત્યની બહારના ભાગમાં પધરાવ્યું છે અને એક આંગણમાં પધરાવ્યું છે અને આ નિમિત્તે જેને પણ મન થાય હું વિનંતી કરું પોતાના ઘરના આંગણે જગ્યા હોય તો જગ્યા કરીને સુંદર અશોક વૃક્ષને પોતાના આંગણમાં સ્થાપના કરવાની આનાથી 2 ફાયદો પહેલું પ્રભુનું સતત સ્મરણ થાય કારણ કે ભગવાન કેવળ જ્ઞાન પામે પછી એક પણ ક્ષણ અશોક વૃક્ષ એમનાથી દૂર ન હોય આખા સમોસરણમાં અને બીજું એ અશોક વૃક્ષની છાયા જે છે હું કહું રોહિતભાઈ તમને કહું આખી અશોક વૃક્ષની જે છાયા છે એ આખા સમવસરણને આવરી લે એટલે એક પણ જીવની ઉપર અશોકની છાયા ન પડી હોય એવું બને નહીં અને એટલી પ્રાય કરીને કોની રચના છે મને યાદ નથી પ્રસન્નતી મારસાહેબે રચી છે મોક્ષરતી મારસાહેબનો પણ ઉપકાર માનીએ
એમણે આ ભાવોને પૂરક બને એવી સુંદર ગાથાઓ રચી છે. એ ગાથાનું પણ ગાન કરશું. હું પરિવારને કહીશ કે અમારા બધા વતી અને આપણે બધા જ્યાં જગ્યા પર બેઠા છે ત્યાંથી આ અશોક વૃક્ષ એની છાયામાં હું આવી રહ્યો છું. મારો મનનો તાપ, મારા મનનો સંતાપ, મારા મનની પીડા, મારા મનની અંદર કોઈ પણ કારણસર જાગેલો કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ, એ બધું. અને આ એક પહેલું સંકેત એવું લાગે છે દેવલ, તને ખૂબ અભિનંદન આપું, કહેવા ખાતર નહીં, પણ આખા પરિસરમાં અરિહંતના અતિશયોમાં જવા માટે તમે એટલું સબળ આલંબન પૂરું પાડ્યું છે કે હવે તો ટૂંકા પડીએ એ પોતાની મર્યાદા. એટલે અભિનંદન. હવે પહેલું અશોક વૃક્ષ ત્યાં છે, તમે હાથમાં પુષ્પ લો. આપણે પણ બે હાથની અંજલિ લો આપણા બધાના હાથમાં. આપણા વતી એ લોકો આપણે ક્યાંય અવ્યવસ્થામાં ન જઈએ માટે ઊભા નથી કરતા, પણ આપણા હાથમાં પણ આમ અંજલિ લઈએ. અને જુઓ ત્યાં બેન પણ બેઠા છે, ત્યાં વૃક્ષની પાસે ઊભા છો, અને આપણે સુંદર મજાની પહેલા સ્તુતિ લઈએ છીએ. જાણે કરે છે નૃત્ય ફર ફરતા સરસ પરણોમયી, જાણે કરે છે નૃત્ય ફર ફરતા સરસ પરણો અહીં. હું કહું છું ગુજરાતી છે, જુએ તો અડધી લીટી બોલવું, પણ બધા બોલજો સાથે. જાણે કરે છે નૃત્ય ફર ફરતા સરસ પરણોમયી, જાણે કરે છે નૃત્ય ફર ફરતા સરસ પરણો અહીં. જાણે કરે છે કાન રણ જણતા ભ્રમર વૃંદો અહીં, જાણે કરે છે ગાન રણ જતા ભ્રમર વૃંદો અહીં. આપે અશોક તરુ જગતને પ્રેમ ભીનો આસરો આપે. અશોક તરુ જગતને પ્રેમ ભીનો આશરો. અશોક વૃક્ષની છાયામાં બેઠા હોઈએ. અને આ કોઈ કેવળ સામાન્ય પ્રક્રિયા ન બને. ગોપાલ પણ અહીંયા બેઠો હોય ત્યારે મનમાં ચોક્કસ વિશેષ ભાવ આવે કે સંગીતના તે સુરના તે માધ્યમથી આ અશોક વૃક્ષની છાયા એની વચ્ચે આપણે બેઠા છીએ. આપણી ઉપર અશોક વૃક્ષ આવ્યું છે અને જાણે આખા સંસારનો આપણો થાક આ ક્ષણે ઉતરી રહ્યો છે. કેટલા સુંદર શબ્દો મહાત્માએ આપ્યા. આપે અશોક તરુ જગતને પ્રેમ ભીનો આસરો. આપે અશોક તરુ
સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો. હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો. હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો. હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો. હે આજે તો અશોક વૃક્ષને બીજી પણ વિશેષ રીતે યાદ કરવું છે. 24 તીર્થંકર ભગવાન, એમનું જ્ઞાન વૃક્ષ જુદું અને દીક્ષાનું વૃક્ષ જુદું. કોઈ પણ તીર્થંકર ભગવંતને વૃક્ષ વિના કેવળ જ્ઞાનની વાત આપણે ત્યાં મળતી નથી. આજે અશોક વૃક્ષનો બીજો વિશેષ મહિના છે કે પાર્શ્વનાથ ભગવાનની દીક્ષાનું વૃક્ષ અશોક વૃક્ષ. વીર વિજય મહારાજ પંચકલ્યાણકની પૂજા આપણે બોલીએ છીએ ને, આશ્રમ પદ ઉદ્યાન મારે, આશ્રમ પદ ઉદ્યાન મારે, વૃક્ષ અશોક રસા. પાર્શ્વનાથ પ્રભુ એમનું આજે દીક્ષા કલ્યાણક છે અને એમનું દીક્ષાનું વૃક્ષ અશોક છે. અને એ અશોક વૃક્ષની પૂજા કરતા કરતા ઘણી વખત આપણને અરિહંતના ચરણની પૂજા કરતા જે રોમાંચ થાય, એક અપેક્ષાએ એનાથી સવિશેષ આનંદ અષ્ટપ્રાતિહરિની પૂજા કરતા પ્રગટવો જોઈએ. કેમ? તો કે આ પ્રાતિહર્યના માધ્યમથી અમને પ્રભુના ચૈત્યની, પ્રભુનું સમવસ્ત્રણ અને એમાં પ્રભુનું સાનિધ્ય અનુભવવા મળ્યું. એટલે દેવો દ્વારા રચાયેલી આખી પ્રાતિહર્યની પ્રભુના તીર્થંકર નામ કર્મની જે રચના, અને આજે અશોક વૃક્ષ, આજે પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણ દીક્ષા કલ્યાણકનો દિવસ, આજે ભારતભરમાંથી નહીં વિશ્વમાં કેટલા જીવો અઠ્ઠમ વગેરે કરી અને પ્રભુના દીક્ષા કલ્યાણકને ઉજવે, તો જે વૃક્ષની છાયા નીચે પ્રભુની દીક્ષા થયેલી એ વૃક્ષની પૂજા કરતા 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 પાર્શ્વનાથ પ્રભુની દીક્ષાની કલ્યાણકની પૂજા અને પ્રભુની સુધી પહોંચે છે. તન મન તન મન તન મન તન મન તન મન તન મન તન તન મન હર્ષન માઈ, તન મન હર્ષન માઈ, એ તન મન હર્ષન માઈ, તન મન હર્ષન માઈ. આશ્રમ પદ ઉદ્યાન મારે, મનમોહન 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 મનમોહન, હે રંગ રસિયા રંગ રસિયા, હે રંગ રસિયા, ઓ રંગ રસિયા, રંગ રસિયા, રંગ રસિયા, રંગ રસિયા, રંગ રસિયા. આશ્રમ પદ ઉદ્યાન મારે, વૃક્ષ અશોક રસાળ. આશ્રમ પદ ઉદ્યાન મારે, વૃક્ષ અશોક રસાળ. દેવ દુષ્ય ઇન્દ્રે દિયુરે,
की, अशोक वृक्ष की, अशोक वृक्ष की। रंग रसिया रंग रसिया रंग रसिया रंग रसिया रंग रसिया, रंग रसिया, रंग रसिया, रंग रसिया, रंग रसिया 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 रंग रसिया। रंग रसिया, रंग रसिया, रंग रसिया, रंग रसिया। कोई आगड़ नवी कहवाय, कोई आगड़ नवी कहवाय, कोई आगड़ नवी कहवाय, कोई आगर नवी कहवा। मन मोहू रे मनमोहन जी, मन मोहू रे मनमोहन जी, मन मोहू रे मनमोहन जी, मन मोहू रे मनमोहन जी। बीजा बैठा वा खाय, बीजा बैठा वा खाय, ए बीजा बैठा वा खाय, बीजा बैठा वा खाय। तन मन 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 तन मन। દીકરો દેવાંગીનો દીકરો તૈયાર થઈને બેઠો. શું નામ બેટાનું? અર્થ ને એટલે પૃથ્વી એ અર્થમાં જ ને, મિનિંગ એ અર્થમાં. પૃથ્વી તરીકેનો અર્થ લીધો, મિનિંગ તરીકેનો અર્થ લીધો. અને તમને કદાચ એ દ્રશ્ય નહીં દેખાતું, હું અહીંથી જોઈ રહ્યો છું. એટલો ભાવથી સજ્જ થઈ અને વાયોલિન લઈને ગોઠવાઈ ગયો. અને દિવ્ય ધ્વનિનું હવે જે બીજું આ પ્રતિહાર્ય છે એ આખા આપણા બધાના ભાવોને માટે જાણે સજ્જ થઈને બેઠો કે તમે હવે હું જે કંઈ વગાડું એનો અર્થ તમે સમજજો. અને વાત એટલી છે, આખું સમોસણનું દ્રશ્ય આપણે ત્યાં વારંવાર કહ્યું છે કે નવરા બેઠા બેઠા સંસારના સ્વપ્નમાં અનેક જન્મો બગાડ્યા. આણે આમ કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ, અહીંયા આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું જોઈએ. જ્યારે પણ ફુરસદ મળે, જ્યારે પણ અવકાશ મળે અથવા જ્યારે ચોક્કસ સમય કરાય ત્યારે આવા સમોસરના ચિત્રો આંખ સામે આવે કે આવું કેવું સમોસરણ હશે, કેવા ત્રણ ગઢ હશે, કેવા મારા નાથ બેઠા હશે, કેવું અશોક વૃક્ષની છાયા. આ તો આપણે તો આજે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ શાસ્ત્રો સાક્ષી પૂરે અશોક વૃક્ષનું ખાલી ધ્યાન કરતા આવડે તો કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય. અશોક વૃક્ષ એનું ધ્યાન અને એ અશોક વૃક્ષની આખી છાયા, જૂના ચિત્રો જોજો, એ બધા ચિત્રોની અંદર આખા સમોસરણને ઢાંકતું એ વૃક્ષ, એની ઉપર એક જ્ઞાન વૃક્ષ હોય. જે વૃક્ષની નીચે પ્રભુને કેવળ જ્ઞાન થયું હોય. અહીં પ્રશ્ન થાય કે વૃક્ષ શા માટે? તો એનો એટલો સુંદર એક અનુપ્રેક્ષાનો પદાર્થ મળે છે કે વૃક્ષ આખી ધરતીમાં 6 જીવ નિકાયનું પ્રતિનિધિત્વ છે. પૃથ્વીમાં પોતે પાંગરે છે,
પાણી દ્વારા મોટું થાય છે એટલે અપકાય. કોઈ પણ લાકડું હોય એની અંદર અગ્નિ હોય જ, માટે તેવું કાય. પવનથી એનું વિકસિત થાય એટલે વાયુ કાય. પોતે વનસ્પતિ કાય. અને આખી જીવ સૃષ્ટિના બીજા જીવોનો આધાર એ વનસ્પતિ, એ વૃક્ષ. એટલે 6 જીવ નિકાયના પ્રતિનિધિત્વ તરીકે પ્રભુની પાસે ને પાસે રહે અને પ્રભુના સંકલ્પને મજબૂત કરે. આજે અશોક વૃક્ષનું ધ્યાન કરીએ. હજી 5 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ હું દરેકને વિનંતી કરીશ. સિમંદર સ્વામી ભગવાનની કૃપાથી આપણા જીવનમાં આ ક્ષણો મળી છે. એ ક્ષણને આપણે ભીતરમાં કેટલી સ્થિર કરી શકાય. આ અશોક વૃક્ષની ગાથા, પ્રેમ ભીનો આશરો એ આપે અશોક તરુ જગતને. આ અશોક વૃક્ષને જોઈએ. એ કેવળ વૃક્ષ નથી. કેમ દાખલા તરીકે એક માં છે અને માનો દીકરો 18 વર્ષનો કે 15 વર્ષની ઉંમરનો પરદેશ જતો રહ્યો હોય. આ તો ઠીક છે, હવે ફેસ ટાઈમના ને બધાના જમાનામાં અમુક પ્રકારની ભૂમિકા બદલાય આપણી. પણ એ વર્ષોથી દીકરો ગયો હોય, મોઢું ન જોયો હોય અને કોડાક ફિલ્મનો એક નાનકડું પત્તું હોય કે જેની પર એનો નાનપણનો ફોટો હોય. કોઈકને લાગે કે આ તો કાગળનો ટુકડો છે. એ માને પૂછો તો એના જીગરનો ટુકડો છે. હા, કોકને એમ લાગે કે આ તો કાગળનો ટુકડો છે. નિકેશ પેલી વાત, અંદર કિતના ભરા પડા હે, લે રે કરદી મેં. હા, અંદર કિતના ભરા પડા હે કોઈ ન જાણે. અંદર વાહ વાહ હો હો अंदर कितना भरा पड़ा है कोई न देखे. हे अंदर कितना भरा पड़ा है कोई न देखे. हो अंदर कितना भरा पड़ा है कोई न देखे. अंदर कितना भरा पड़ा है कोई न देखे. बाहर से तू सबको दिखे पत्थर जी. ओ बाहर से तू सबको देखे पत्थर जी. ओ हमारी आँखी जा तुम्हारी ईश्वर जी. तुम बिन सब हो बात हमारी नश्वर जी. अंदर कितना भरा पड़ा है मैं तो देखूं. अंदर कितना भरा पड़ा है मैं तो देखूं. મૂળ શબ્દ હિતેનભાઈના છે લગભગ, હિતેન આનંદપરા. એમણે આ શબ્દો બહુ સુંદર આપ્યા. અંદર કિતના ભરા પડા હે કોઈ ન દેખે, બહાર સે તું દિખે સબકો પથ્થર જી. આ ભગવાન પાસે આવીએ પણ પથ્થર જેવું હૃદય લઈને આવીએ તો પથ્થર જ દેખાય ને. માખણ બનીને આવીએ તો આખા ને આખા અંદર ઉતરી જાય. અને એટલા માટે આપણી ભૂમિકા હોય એ ભૂમિકાએ આપણને એનું દર્શન થાય. એક માં છે અને માં એ નાનકડા પોતાના બાળકને જુએ તો એને એનું સર્વસ્વ દેખાય. અને એ જ બાળક એને બહાર ગમે તેટલી ઉપાધિ ચાલતી હોય પણ પોતાની માને જુએ તો એને સર્વસ્વ આધાર દેખાય. કોકને એમાં સ્ત્રી દેખાય ને કોકને એમાં સર્વસ્વ આધાર દેખાય. આ જોવાની પ્રક્રિયા હિતેનભાઈના શબ્દોને આદરપૂર્વક આપણા માટે આજે ફેરફાર કરીએ કે હે સિમંદર દાદા,
ભલે કોઈને ન દેખાતું હોય અંદર શું ભર્યું છે, પણ અમને તો આજે દેખાયું છે કે અંદર શું ભર્યું પડ્યું છે. આ અશોક વૃક્ષ, આ દિવ્ય ધ્વનિ, આ સમવસરણ અને એ બધી જ એક પ્રાતિહાર્યની સૃષ્ટિમાં પ્રભુ તમે સાક્ષાત તમે છો. અને એટલા માટે